ગાઈસ કેમ છો બધા મજામાં જ છો। આજે આપણે ફરી એકવાર 5 દિવસ પછી એક વ્લોગ લઈને આવી ગયા છીએ, તો જરૂરથી બધા આપણા વ્લોગની વિઝિટ કરજો। અને જો ઓશીનામાં આપણે આવી ગયા છીએ પાણી વાળવા। પાણી અત્યારમાં કેરો જોવા તો હજી પાણી તો એવું નથી, જો હજી કે પાણી એવું નથી। બધા કેરા રોજ હોત પડી ગયા છે। ફાઇનલી હવે આપણે આવી ગયું છે અહીંયા પાણી આવી ગયું છે। હવે કેમેરા સાફ કરી નાખો, આટલે પાણી આંબ્યું છે, દેખાડો 1 મિનિટ। આટલે પાણી આંબી ગયું છે અને આમાં કાલે આપણે પાયું હતું અમે, એટલે કાલનો વ્લોગ તો નહીં આવે। આટલે પાણી આંબ્યું, આજે એમાં ધોરીઓ ગારામાં હરખો કર્યો હતો આપણા સેસણ્યા। આપણો આખો દીનો વ્લોગ ચાલુ જ રહે, તો બધાએ પૂરો વિડીયો જોઈજો આપણો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધાએ, અને કોમેન્ટ પણ કરી નાખજો। તમારી બધી કોમેન્ટનો જવાબ આપી હું। જો અમે ઓલ પાઈ ગયા હતા આપણે પાણી ધોવા માટે કે કેટલી પાણી આવે છે, એટલે પાણી એમ આપણા સેસણ્યા બબ્બેમાં એક ભેગું મૂકતા છે। આમાં પાણી મૂક્યું તો આમાં હોતે આવતું જાય, ઓલામાં મૂક્યું છે ઓલામાં હોતે જતું જાય, બબ્બેમાં પાણી જાય। જો પાણી એમ બી ગયું પાણી દેખાય। નાકું આપણે વાળવાનું છે, નાકું વાળીને પછી તમને પાછો મળું છું। આપણે વાળી લીધું છે નાકું, જો આ બેમાં મૂકી દીધું પાછું। આ થોડુંક આગળ બી ગયો હારે થઈ જાય અહીંથી, કારણ કે આ કેરો આગળ આવી છે, અને જો આ ફૂટીને કેટલું જાય જો દેખાય છે, આ બધા ફૂટે જ છે। તો હવે આપણે હારે ખાતર હોત નાખવાનું છે, જો ખાતરની ડોલ રહી અહીંયા, પાણી વાળતું જવાનું, ખાતર નાખતું જવાનું। હવે ખાતર નાખવા ટાણીએ મળું તમને। ખાતર નાખીએ છીએ, જો ખાતર નાખીએ છીએ આગળ, અને ઓલું આપણે પાણી હાલે છે। અમારે ખાતર નાખવું પડે ના, જો ખડ કેટલું અમે લીંદું છે દેખાય તમને। ખડ હતું લગભગ બહુ મોટું, થોડાક ક્લિપ મૂકી દઈ, જેમ રોટાવેટર માર્યું હતું ને એની ક્લિપ મૂકી છે અમારી પાસે, તમે જોઈજો ખડ કેટલું હતું એ। ખાતર નાખું છું હારે, ખાતર નાખતો જાઉં, પાણી વાળતો જાઉં છું। ખાતરની ડોલ હવે એક શેલી રહી છે, એની ગુલ જવા દેવી તો અત્યારે તો આ બધું ખાતર નખાય તો હજી આટલું રહ્યું છે ને આટલામાં ખાતર નાખ્યું। ચાલો આપણે આગળ ધોરીઓ હોતે કરતો જવાનો છે, એટલે આપણે ધોરીઓ હોતે કરતો જવાનો કઈ રીતે ખબર છે? આ રીતે ધોરીઓ કરતો જવાનો। હવે આગળ આમ થોડુંક હું કરી નાખું, એટલે પછી આમ પાણી પીવું હમણાં, કારણ કે તો આ 1 આ 2 અને ઓલો 3, 3માં ખાતર નખાયું છે, અને હવે લેવા ગયા છે ખાતર। જોવો આમ જાય છે, જોવો છો એ ખાતર લેવા જાય, એટલે ખાતરી નખાતું જાય, પાણી પીતું જાય, આગળ ધોરીઓ કરતો જવાનો। જો આ ફૂટતું હતું ને એટલે ઓલા પણ આટલામાં સડાવ્યું છે મેં, નકર છે ને અહીંથી આમ ફૂટીને જતું હતું, આટલું હારી પાળી સડાવી છે મેં તો, આટલી અહીંથી લઈ અને આટલી પાળી સડાવી છે આમાં, એટલે આ બધું આ પાછું 3 મોટરનું પાણી એક ભેગું છે, એટલે આ રહેવા જ નથી દેતો શેઠે તોરિયાને, ફૂટી જ જાય। જો ફાઇનલી હવે ખાતરની ગુણ આવી ગઈ છે,
લઈને આવે છે જોવો તમે હમણાં જવું જોઈએ ખાતરની ગુણ લેવડાવવા મારે ગાડી લઈને ઊભા છે ખાતરની ગુણ લેતા આવીએ ઉતારે હવે આપણે ખાતરની ગુણ લઈને જઈએ છીએ જોવો માથે ખાતરની ગુણ લઈ રાખીએ બગલા રહ્યા ને નાલગી નાખવાની છે ના મૂકવાની ખોડ ખાતરની ગુણ નાખી દીધી છે જો ખાતરની ગુણ નાખી દીધી છે હવે આપણે કેરો જોઈએ હવે આપણે ક્યારેક એટલે કંઈ બસ ને પાછું ફૂટીને જતું હોય છે જો કાળું બગલું દવા એ બે કેરા હારે જાય બસ આગળ પાછળ નથી દવો આ કેરો એટલે આંબો છે આ કેરો એટલે આંબો છે ને આ કેરો એટલે આંબો એટલે થોડોક આગળ ગયો છે ઝાઝો નથી ગયો જવો એ આ થોડોક આગળ છે એટલે એ ભરાય બે હારે કારણ કે એ બે ભેગા થાય તો એ જ વાળવાના રહે એટલે એવું કંઈ ન હોય કે આગળ પાછળ ગયો છે આગળ પાછળ વાળવાનો એવું કંઈ નથી બેને વાળશું તો હારે જ વાળશું ઓલા પણ કાળું બગલું છે તો ભાઈ કાળું બગલું છે ને થોડું બગલું તો હવે આપણે બીજી મોટર ચાલુ થઈ છે તો આપણે સામે હરખું કરે છે બે મોટરમાં પાણી વાળવાનું છે આપણે ખડે લઈ લેવું છે આવું ક્યાંક હોય હવે ચા બા પીવાઈ ગયો છે ને પછી પાછા હવે આપણે લાગી ગયા છીએ પાણી વાળવા ચા પીવાઈ ગયો ને આ જો પાણી વાળીએ છીએ જો હવે ફોડ્યું છે આમ નથી જતું અમુકવામાં આવે છે પાણી આ કેરો કોરો રહી જાય જો આખો કેરો ભરાઈ ગયો ને તો આ કેરો કોરો રહેવાનો છે આવું નવું કંઈક ખડો એને લેતા જઈએ એટલે પછી લીંદવાનું થાય નહીં બગલા કેટલા ગણો સ્કીપ કરીને ગણી લેજો દીપડો ક્યાં ભાગી ગયો છે એ તો દોડીને જ ગયો હોય ને કપામ વીયો ગયો છે આટલો હે આટલો મોટો છે મેં કાલે એમ જોયો તો દીપડાને નહીં સીડ્યો કપામાં ચડ્યો સડી ગયો પણ આ મને નહીં દેખાય આમાં શું દેખાય ખબર કેડે ન ગયો આ કપામાં ભરાઈ ગયો મેં તો આખો દેખ્યો પણ મને આને મોટા મોબાઈલ ઓલો વિડીયો કરતા નહીં આવડતું ઓલો નાનો મોબાઈલ વાપરું ને એટલે સીડ્યો તો આટલામાં છે આટલામાં હા
દીપડો તે નકળી ગયો છે. એટલે જ છે. આટલી વાર તો માં થોડો ગયો થાય. એ વયો જ જાય હમ થોડો જ ન રહે નીકળે એટલે ભાગે ઓલો ગયો દીપડો હતો ગયો કપામાં આવ્યો ગયો દીપડો. ઈ ફોનમાં હાલો મેં ગયો આપણે હાલો મેં ગયો ક્યાં ગયો એ કોને ખબર. અહીંથી સડી જાય હાલો નહીં ડાયરેક્ટ જાય કપામાં. મને ઓલો છોકરો હારે છું ને એટલે શંકા હતી. મેં કીધું એને મૂકી આવું એમ મૂકવા થતો તો ને હા પાટલામાં બેઠેલો દેખી ગયો કાંતિભાઈ નું તો કીધું દીપડો બેઠો હોય અહીંયા. દીપડો તો ખબર તો મને ખબર નહીં પણ બેઠેલો હતો. બેઠો તો એમ હા હશે દીપડો હતો કારણ કે કાલે જોયો તો ને એ દીપડો જ હતો. હવે એક ધોરીઓ ફૂટી ગયો તો એને હાંડ કરતો સમજે શેઠે કીધું હતું કે ધોરીઓ ફૂટવો ન જોઈએ કે ને ધોરીઓમાં પાણી શેઠ ક્યાં બી ગયું એ બોલો પણ સામે ઘઉં આવે છે તો ના આંબું છે ધોરિયામાં પાણી. હવે કે સવારમાં અમારામાં પાવું કેમ કે ધોરીઓ ઉકેરવાનો હતો કે હાઈ તમે ધોરીઓ તો એ પાછું ફૂટીને 3 મોટરનું પાણી આવે ને એટલે પછી આ ઓલું બધું રહીશ ફૂટીને જાય ફૂટીને કેટલું કે એને હાસવું પાણીને તો બબ્બે મૂકું છું તોય ફૂટીને જાય. ધોરિયામાં પાણી નથી આમ તો બતાવું તમને ધોરીઓ 1 મિનિટ. તો શેઠ લગી પલ્લી ગયો ટ્રેક્ટર હાલે છે અને તમને બતાવું ફાઇનલી લાઇટ ગઈ છે જો માલા દીસી બધું લઈ કરીને હાથ પગ ધોવા જાય ત્યાં આગળથી કેમેરો હરખો પકડાતો નથી ઊંધાય તે પકડી રાખ્યો છે કેમેરો કારણ કે આ બધું હેઠું મૂકવું થાય છે કેમેરો હરખો પકડાય એમ નથી. ભાઈ પાણી હાલે છે ભાઈ હાથ પગ ધોઈ નાખી બધું નીચે મૂકી દઈ હવે વાંધો ભાઈ પાણી હાલે છે હવે હાથ પગ ધોઈ નાખી. આપણે લાઇટ વહી ગઈ છે એટલે હવે ઘેરે જવું જોઈએ. ઘેરે જઈને નાઈ બાઈ કરીને પાછા તમને મળીએ છીએ. બિના રહેજો બ્લોગમાં. નાઈ લગી પહોંચી ગયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો.